આવી ગઈ છે ભાઈ ફરી એક વખત આપણા બધાની ફેવરેટ આઈપીએલ પાછી આવી ગઈ છે. ઇટ્સ ટાઈમ ફોર આરસીબી વર્સિસ કેકેઆર. યસ, કિંગ કોહલી ફરી એક વખત રમતા જોવા મળવાના છે. જો આરસીબી ની ટીમ આ મેચ જીતી જશે તો પ્લેઓફ માટે ઓફિશિયલી ક્વોલિફાય થઈ જવાની છે. જોશ હેઝલવુડ ક્યારે પાછા આવવાના છે? કગિસો રબાડા સહિત સાઉથ આફ્રિકાના બધા જ પ્લેયર્સ આઈપીએલ ની પ્લેઓફ માંથી બહાર થઈ ગયા છે. જોશ બટલરની જગ્યાએ આવેલા કુશાલ મેન્ડિસના ટી20 રેકોર્ડ કેવા છે? રધરફર્ડ પ્લેઓફમાં રમવાના છે કે નહીં? 1000 રૂપિયાનું ગીવ અવે પણ પાછું આવી ગયું છે. યસ, બે સિમ્પલ સવાલોના જવાબ આપીને તમે 1000 રૂપિયા જીતી શકો છો. અને સીએસકે વાળી મેચની ટિકિટો પણ આવી ગઈ છે. તો આ બધી જ વાતો આપણે આજના વિડીયોમાં ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ. વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ અત્યારે જ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું ક્રિકેટને લગતા આઈપીએલને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો ડેઈલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને હા, સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને આવા બધા જ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો આઈપીએલ ની વાતો વિથ ઈશાન જોશી. કેમ છો ભાઈ? મજામાં જશો ને યાર? ફાઇનલી આટલા બધા દિવસોના બ્રેક પછી આપણી આઈપીએલ ફરી પાછી શરૂ થવા જઈ રહી છે. એટલે હવે 3 જૂન સુધી તો દરેક ક્રિકેટ પ્રેમીઓના એન્ટરટેનમેન્ટનો બંદોબસ્ત થઈ ગયો છે. કગિસો રબાડા અને રધરફર્ડની શું અપડેટ છે એના વિશે વાત કરીએ એની પહેલા કેકેઆર વર્સિસ આરસીબી ની મેચ વિશે જોઈ લઈએ. બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને આરસીબી વચ્ચે આ મહા મુકાબલો રમાવાનો છે. એક બાજુ કિંગ કોહલીની આરસીબી હશે તો બીજી બાજુ અજિંક્ય રહાણેની કોલકાતા નાઇટ રાઇડર્સ. જો આરસીબી ની ટીમ આ મેચ જીતી જશે તો પોઈન્ટ્સ ટેબલમાં તેઓ પહેલા નંબર ઉપર તો આવી જ જશે, પરંતુ સાથે સાથે 18 પોઈન્ટ સાથે તેઓ ઓફિશિયલી આઈપીએલ 2025 ના પ્લેઓફ માટે પણ ક્વોલિફાય થઈ જવાના છે. બીજી બાજુ કોલકાતાની ટીમ આ મેચમાં હારતાની સાથે જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જવાની છે. એટલે ભાઈ કોલકાતાની ટીમ માટે તો આ મેચ એક કરો યા મરો જેવી રહેવાની છે. જો હાર્યા તો ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ કોલકાતા આઈપીએલ 2025 માંથી બહાર ફેંકાઈ જશે. હવે બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો અત્યાર સુધી આઈપીએલના ઇતિહાસમાં કોલકાતા અને આરસીબી વચ્ચે ટોટલ 35 મેચો રમાયેલી છે, જેમાંથી કોલકાતાની ટીમ 20 મેચો જીતેલી છે જ્યારે આરસીબીની ટીમ પણ 15 મેચ જીતી શકી છે. એટલે ઓવરઓલ પરફોર્મન્સની વાત કરીએ તો અત્યાર સુધી આઈપીએલના ઇતિહાસમાં કોલકાતાની ટીમ જ આગળ જોવા મળી છે. પરંતુ આ વખતે આઈપીએલ 2025માં જો આપણે કરંટ પરફોર્મન્સીસની વાત કરીએ તો એમાં આરસીબીનો દબદબો જોવા મળી રહ્યો છે. અને આરસીબી માટે સૌથી મોટા પોઝિટિવ ન્યૂઝ એ છે કે તેમની ટીમના બધા જ મોટા પ્લેયર્સ પ્લેઓફ સુધી રમવા માટે કન્વિન્સ થઈ ગયેલા છે. પછી ભલે ફિલ સોલ્ટ હોય, ટીમ ડેવિડ હોય, રોમારિયો શેફર્ડ હોય કે પછી જોશ હેઝલવુડ. યસ, WTC ની ફાઇનલ હોવા છતાં જોશ હેઝલવુડ આરસીબી સાથે રમવા માટે કન્વિન્સ થઈ ગયા છે. એટલે તેઓ પ્લેઓફમાં પણ રમતા જોવા મળે તેવા રિપોર્ટ્સ આવી રહ્યા છે. ઓપનિંગમાં ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી તૈયાર છે. ત્યારબાદ મિડલ ઓર્ડરમાં રજત પાટીદાર અને દેવદત્ત પડીકલ તો છે. ફિનિશિંગ માટે ટીમ ડેવિડ અને રોમારિયો શેફર્ડ પણ અવેલેબલ છે. અને જો બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં જોશ હેઝલવુડ પણ નોકઆઉટ મેચો કે જે પ્લેઓફ મેચો કહેવાતી હોય છે એમાં પણ અવેલેબલ રહેવાના છે. એટલે ભાઈ આરસીબી ની ટીમને આઈપીએલ નું જે રીશેડ્યુલ થયું છે એનાથી કોઈ પણ પ્રકારનું મોટું નુકસાન થાય તેવું મને નથી લાગી રહ્યું. પહેલાની જેમ જ આરસીબી ની ટીમ એ જ પ્રકારના ડોમિનેશન સાથે રમતી જોવા મળવાની છે. એક ન્યૂઝ એવા પણ સાંભળવા મળ્યા છે કે વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ ટ્રિબ્યુટ આપવા માટે આરસીબી ના ફેન આ મેચ જોવા માટે વ્હાઇટ ટી-શર્ટ પહેરીને જવાના છે. યસ, બધા જ આરસીબી ફેન્સ લાલ ટી-શર્ટની જગ્યાએ વ્હાઇટ ટી-શર્ટ પહેરીને જવાના છે. હવે આ કેટલું સાચું છે એ તો ખબર નહીં, પણ જો ઘણા બધા ક્રિકેટ ફેન્સ વ્હાઇટ ટી-શર્ટ પહેરીને આવી જશે તો વિરાટ કોહલીને ખરેખરનું ટ્રિબ્યુટ ટેસ્ટ ક્રિકેટમાં મળી જવાનું છે. લેટ્સ સી, જોવાનું ઇન્ટરેસ્ટિંગ રહેવાનું છે. બીજી બાજુ કોલકાતાની વાત કરીએ તો સુનિલ નારાયણ અને આંદ્રે રસેલ જેવા પ્લેયર્સ ઓલરેડી કોલકાતાની ટીમની સાથે જ છે. જો કોલકાતાની ટીમને આરસીબીને હરાવવું હશે તો ટોપ ઓર્ડરમાં સુનિલ નારાયણ અને અજિંક્ય રહાણે અને મિડલ ઓર્ડરમાં અંગ્રેશ રઘુવંશીની સાથે સાથે રિંકુ સિંહ અને વેંકટેશ અય્યરના ફોર્મની પણ ખૂબ જરૂર પડવાની છે. શું લાગે છે ભાઈ તમને? કઈ ટીમ વધારે સ્ટ્રોંગ જોવા મળી રહી છે? કઈ ટીમ આ મેચ જીતી શકે છે? એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. આરસીબી અને કેકેઆર વચ્ચે રમાનારી આ મેચ માટે મેં તો વિઝન 11 ઉપર ફ્રી ગીવ અવે કોન્ટેસ્ટ જોઈન કરી લીધું છે. યસ, 1 લાખ રૂપિયાનું ફ્રી ગીવ અવે કોન્ટેસ્ટ. એના માટે તમે મારી ટીમ પણ અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કેપ્ટન વાઇસ કેપ્ટન કોણ રહેવાના છે અને મારી ફાઇનલ ટીમ હું ટોસ પડ્યા પછી આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં ખાસ આવી જજો. એટલું જ નહીં, જો તમે હજુ સુધી વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો બધા જ નવા યુઝર્સ માટે તો એક જોરદાર ઓફર ચાલી રહી છે. ફક્ત તમે 1 જ રૂપિયામાં 2 કરોડનું મેગા કોન્ટેસ્ટ જોઈન કરી શકવાના છો. યસ, ફક્ત 1 જ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ઉપર. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને કેકેઆર અને આરસીબી વચ્ચે રમાનારી આ મેચ માટે બંને કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. હવે ભાઈ આજની મેચના ગીવ અવેની વાત કરીએ તો 2 સવાલો આ રહ્યા. નંબર 1, વિરાટ કોહલી કેટલા રન કરવાના છે અને નંબર 2, અજિંક્ય રહાણે કેટલો સ્કોર કરવાના છે. બસ આ 2 સિમ્પલ સવાલોના જવાબ તમારે પ્રેડિક્ટ કરીને નીચે કોમેન્ટમાં લખી દેવાના છે. સાથે જ આ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ભૂલ્યા વગર આ વિડીયોને શેર કરી દેવાનો છે. આ 3 સ્ટેપ ફોલો કરેલા હશે અને બંને સવાલના સાચા જવાબ આપનારમાંથી એક લકી વિનરને મારા તરફથી 1000 ડાયરેક્ટ યુપીઆઈ મળી જવાના છે. અને સાથે જ નેક્સ્ટ વિડીયોમાં શાઉટ આઉટ તો ખરું જ. તો ફટાફટ ભૂલ્યા વગર 3 સ્ટેપ્સ ખાસ કરી લેજો.
હવે બીજી અમુક IPL ની ઇમ્પોર્ટન્ટ અપડેટ્સની વાત કરીએ તો સૌથી પહેલા તો સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે IPL માં રમી રહેલા બધા જ ક્રિકેટરોને 26મી મે પહેલા WTC ની ફાઇનલની તૈયારીઓ માટે પાછા બોલાવી લીધા છે. ધેટ મીન્સ કે સાઉથ આફ્રિકાના એક પણ ક્રિકેટર આ વખતે આપણને IPL ની પ્લેઓફમાં રમતા જોવા નથી મળવાના. હવે કઈ ટીમમાં કેટલા સાઉથ આફ્રિકાના પ્લેયર છે એની વાત કરીએ તો કગિસો રબાડા ગુજરાત ટાઇટન્સમાં, માર્કરમ લખનૌ સુપર જાયન્ટ્સમાં, ટ્રિસ્ટન સ્ટપ્સ દિલ્હી કેપિટલ્સમાં, લુંગી એનગીડી RCB ની ટીમમાં અને રિકલ્ટન અને કોર્બન બોશ મુંબઈ ઇન્ડિયન્સમાંથી રમતા જોવા મળેલા છે. તો આમાંથી એક પણ પ્લેયર આપણને IPL ની પ્લેઓફમાં રમતા જોવા નહીં મળે. હવે રબાડા વગર આમ તો ગુજરાત ટાઇટન્સની ટીમે ઓલરેડી સારું પરફોર્મ કરેલું છે, એટલે આઈ ડોન્ટ થિંક કે એટલો મોટો ઇશ્યુ રહેવાનો છે. પરંતુ રબાડા અને બટલર જો બંને સાથે નહીં હોય તો ધેટ કેન ક્રિએટ સમ પ્રોબ્લેમ્સ. એટલે એવા કેસમાં ગુજરાત ટાઇટન્સની ટીમે ખાસ કરીને પ્લેઓફમાં સંભાળીને રમવું પડશે. બાકી દિલ્હીની ટીમ પણ ટ્રિસ્ટન સ્ટપ્સને મિસ કરવાની છે, કારણ કે સ્ટપ્સ એ દિલ્હી કેપિટલ્સની ટીમમાં મહત્વના મિડલ ઓર્ડરના ભાગ રહ્યા છે. અને એનાથી પણ વધારે અને મોટો ઝટકો તો મુંબઈ ઇન્ડિયન્સને લાગવાનો છે, કારણ કે રાયન રિકલ્ટન એ વિકેટ કીપિંગ પણ કરતા આવ્યા છે અને રોહિત શર્માની સાથે ઓપનિંગ બેટિંગ પણ કરી રહ્યા છે. એટલે તેમની ગેરહાજરીમાં નવા કોમ્બિનેશન સેટ કરવા અને નવા પ્લેયર્સને લઈને સેટઅપ કરવા એ ખરેખર મુંબઈ ઇન્ડિયન્સની ટીમ માટે મોટું ટાસ્ક રહેવાનું છે. હવે સાઉથ આફ્રિકાના પ્લેયર્સ તો પ્લેઓફમાં નથી રમવાના, પરંતુ વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ બોર્ડે મંજૂરી આપી દીધી છે કે જેટલા પણ ક્રિકેટર અત્યારે IPL રમી રહ્યા છે તે લોકો છેક પ્લેઓફ સુધી પણ રમી શકે છે. ધેટ મીન્સ કે શેરફેન રધરફર્ડ અને રોમારિયો શેફર્ડ જેવા પ્લેયર્સ આપણને આ વખતની પ્લેઓફમાં રમતા જોવા મળવાના, જે ખરેખર ગુજરાત ટાઇટન્સ અને RCB જેવી ટીમો માટે તો સારા સમાચાર છે. એના સિવાય ગઈકાલે ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે ઈશાનભાઈ કુશાલ મેન્ડિસ ઉપર પણ એક વિડીયો બનાવજો. હવે ઓફકોર્સ જો તમે ક્રિકેટ ફોલો કરતા હો તો ભાઈ કુશાલ મેન્ડિસનું નામ એ કંઈ નવું નથી ક્રિકેટ ફિલ્ડમાં. 30 વર્ષના કુશાલ મેન્ડિસ એ શ્રીલંકાના વિકેટ કીપર બેટ્સમેન છે અને ઓલરેડી શ્રીલંકાની વન ડે ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. એટલે જ્યારે શ્રીલંકાની મેચો હોય ત્યારે ખાસ કરીને કુશાલ મેન્ડિસનું નામ તો આપણને સાંભળવા મળતું જ હોય છે. T20 ક્રિકેટમાં કુશાલ મેન્ડિસની ઓવરઓલ સ્ટ્રાઇક રેટ 131 ની છે અને એવરેજ 25 ની આજુબાજુ છે. જો કે IPL માં તેઓ પહેલી વાર જ રમી રહ્યા છે. ડેફિનેટલી સારું પરફોર્મ કરી શકે છે, પરંતુ ભાઈ ઇન ફોર્મ જોસ બટલર સાથે કમ્પેરિઝન તો ના જ કરી શકાય, કારણ કે જોસ બટલર પાસે ખાલી ઇંગ્લેન્ડ જ નહીં પણ IPL માં પણ આટલા બધા વર્ષોનો જોરદાર એક્સપિરિયન્સ છે. એટલે જોસ બટલરને તો ગુજરાત ટાઇટન્સની ટીમ ખાસ કરીને મિસ કરવાની જ છે. પણ પ્લેઓફમાં તો 2 કે 3 મેચોનો સવાલ હોય છે. એટલે જો કુશાલ મેન્ડિસને રમવાનો મોકો મળી જાય છે તો લેટ્સ હોપ કે તેમના બેટથી પણ આપણને સારું પરફોર્મન્સ જોવા મળી જાય. બાકી જે મેચની ટિકિટોની ઘણા બધા ક્રિકેટ ફેન્સ રાહ જોઈ રહ્યા હતા એ ફાઇનલી આવી ગઈ છે. ગુજરાત ટાઇટન્સ વર્સિસ ચેન્નઈ સુપર કિંગ્સ. એક બાજુ શુભમન ગિલ તો બીજી બાજુ મહેન્દ્રસિંહ ધોની. 25મી મે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને થવાના છે. ટિકિટ બુક કરવા માટેની ડાયરેક્ટ લિંક મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધેલી છે. તમે ટેલિગ્રામ ચેનલમાં જઈને ટિકિટો બુક કરી શકો છો. બસ તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. ગીવ અવેમાં પાર્ટિસિપેટ કરવાનું બિલકુલ ના ભૂલતા. વિઝન 11 ની લિંક મેં નીચે આપેલી છે, તો ફટાફટ ડાઉનલોડ કરીને KKR વર્સિસ RCB ની મેચ માટે કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. બાકી IPL ને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.